Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. ગુજરાતની અંદર હાલ પરસોત્તમ રૂપાલાને લઈ અને ખૂબ વિરોધ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. અનેક બેઠકો પણ કરવામાં આવી રહી છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત લેવામાં આવે તેવી માંગ સાથે ક્ષત્રિય સમાજ અત્યારે મેદાને આવી ગયું છે. ઠેર ઠેર જિલ્લાઓમાં અને દરેક તાલુકાની અંદર કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે અને ધંધુકાની અંદર એક મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ પરસોત્તમ રૂપાલા આજે સુરતની મુલાકાતે હતા. ત્યાં તેમણે ઉમિયા મંદિરે દર્શન પણ કર્યા હતા અને સુરતમાં એક પાટીદાર સમાજનું વિશાળ સંમેલન યોજ્યું હતું અને ત્યાં તેમણે સંબોધન પણ આપ્યું હતું. શું કહ્યું હતું પરસોત્તમ રૂપાલાએ, આવો સાંભળીએ. સુરત વસતા અમારા આગેવાનોએ ગોઠવેલો એના ભાગરૂપે આજે હું સુરત છું અને માતાજીની કૃપાથી મા ભગવતી ઉમિયાના આશીર્વાદના ધર્મલાભ અમને અપાવવા માટે ઉમાધામ સુરતના સૌ આગેવાનોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આટલી ઝડપથી અને આટલી વ્યસ્તતા વચ્ચે આટલા બધા વિવિધ સમાજના આગેવાનોને અહીંયા ઉપસ્થિત રાખી અને એ બધાના આશીર્વાદ પણ મને અપાવ્યા એ માટે પણ હું આયોજકોનો આભાર માનું છું. અમારા આગેવાન ભરતભાઈ બોગરા અહીંયા સુરત વસતા રાજકોટ લોકસભાના વિવિધ સમાજના અગ્રણીઓને મારી મુલાકાત કરાવવા માટે આયોજન કરી રહ્યા છે. એના ભાગરૂપે આજના દિવસમાં હું અહીંયા આપ સૌને મળવા માટે આવ્યો હતો. અનાયાસે માતાજીના દર્શનનો પણ લાભ મળ્યો, આપ સૌને મળવાનો અને આપ સૌની સાથે બે વાત કરવાનો પણ મને અવસર મળ્યો. અહીંયા જુદા જુદા મારા જૂના ભાઈબંધો, વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના આગેવાનો એ બધાએ મળી અને એમની શુભકામનાઓ મને પાઠવી. એવું સુંદર આયોજન આટલી ઝડપથી કરવા માટે હું આ નવી ટીમને જેટલા આપું એટલા અભિનંદન ઓછા. મિત્રો, આપ સૌ જાણો છો કે ચૂંટણી ચાલુ થઈ ગઈ છે ને આખો એ દેશ લોકશાહીના ઉત્સવની અંદર જોડાવા માટે થનગની રહ્યો છે. એના બે ત્રણ કારણો છે. ઘણા વર્ષો પછી ભગવાન શ્રી રામ એમના મંદિરની અંદર પધાર્યા અને અયોધ્યામાં જે દિવસે સાચુકલા રામ લંકાનો વિજય મેળવીને આવ્યા હતા તે દિવસનું વર્ણન જે રામાયણની અંદર આપણને જોવા મળે છે એનીથી અનેક ગણો આનંદ 22મી જાન્યુઆરીએ આખા દેશની અને દુનિયાની અંદર. અને આવી તો અસંખ્ય વિગતો છે. આજે દેશની જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની પડખે અડીખમ રીતે ઊભી છે. એની મતદાનની તારીખો જે જુદી જુદી નીકળી છે એ તારીખો પ્રમાણે મતદાતાઓ પોતે સજ્જ થઈ રહ્યા છે. હું અહીંયા સવારથી સુરતની અંદર નાગરિકોને મળવાના મારા કાર્યક્રમો ચાલી રહ્યા છે. જે પ્રકારનો ઉત્સાહ અને ઉમળકો અહીંના આગેવાનો દેખાડી રહ્યા છે એના આધાર ઉપર સમગ્ર રાજ્યની અંદર, કારણ કે સુરત એક એવી જગ્યા છે કે અહીંયા હું શરૂઆતમાં ભાષણો કરવા આવતો ત્યારે એવું બોલતો કે હું મિની સૌરાષ્ટ્રની અંદર ભાષણ કરું છું. જ્યારે 95-2000 એવો સમયગાળો હતો ત્યારે. અને હવે હું ગર્વપૂર્વક કહી શકું કે હું સુરતમાં વાત કરતો હોઉં તો હું મિની ઇન્ડિયામાં ભાષણ કરી રહ્યો છું. આજે સુરતની અંદર કોઈ રાજ્યનો નાગરિક અહીંયા ના હોય એવું સુરતમાં નથી. હિન્દુસ્તાન ભરના નાગરિકો વ્યવસાય માટે, ધંધા રોજગાર માટે અહીંયા આવ્યા છે, અહીંયા સ્થિર થયા છે અને અહીંથી પોતાના પરિવારોને કમાઈ અને એના રાજ્યમાં એને આગળ વધવા માટેની તકો પૂરી પાડતા હોય એવા સુંદર દ્રશ્યો આપણને સુરતની અંદર જોવા મળે છે. એક પ્રકારે સુરતને કારણે આખા એ દેશની અંદર આપણા રાજ્યની પણ આબરૂ વધે છે. સુરતની અંદર જે પરસોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને સંબોધન કર્યું હતું તેને માત્ર શુભેચ્છા મુલાકાત અત્યારે કહેવામાં આવી રહી છે. પરંતુ જ્યારે પરસોત્તમ રૂપાલા બહાર આવે છે ત્યારે તેમને પૂછવામાં આવે છે કે શું અંદર કઈ એજન્ડા સેટ થયા છે કે કઈ વાતને લઈને શું તમે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છો, ત્યારે પરસોત્તમ રૂપાલાએ શું જવાબ આપ્યો એ પણ સાંભળો.
સંમેલન યોજાશે શું કહેશો? પણ એ તમને કોને કીધું જે સંમેલન યોજાવાનું છે પુરુષોત્તમભાઈ, વિરોધ પાછળ કોનો હાથ છે? સમાજના આગેવાનો સાથે મીટિંગ વિરોધ પાછળ કોનો હાથ છે? મને કોને તમને શું લાગી રહ્યું છે? તમને શું લાગી રહ્યું? પરસોત્તમ રૂપાલાના આ સુરત પ્રવાસે ભરત બોગરાએ પણ હાજરી આપી હતી અને ભરત બોગરાએ શું કહ્યું તમે પણ સાંભળો. આજે સુરત ખાતે સમગ્ર રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી અલગ અલગ ગામના લોકો જે અહીંયા સ્થાયી થયા હોય એવા દરેક જ્ઞાતિ દરેક સમાજના લોકોને મળવા માટેનો આદરણીય રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબનો આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. સંપૂર્ણ દિવસ દરમિયાન દરેક તાલુકાના અલગ અલગ આગેવાનોના ઘરે ચા પાણીનો કાર્યક્રમ રાખ્યો છે. અત્યારે મા ઉમૈયાજીના દર્શન કરી અને સાંજે 6 વાગે ગોપીન ફાર્મમાં રાજકોટ લોકસભાના 7 જેટલી વિધાનસભામાં આવતા ગામોમાંથી વસતા સૌ સમાજના આગેવાનોને સાંજે મળવાનો કાર્યક્રમ રાખ્યો છે, ગોષ્ઠી રાખી છે. અને આપ સૌના માધ્યમથી હું ડૉક્ટર ભરત બોગરા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પણ વિનંતી કરું છું કે સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો અલગ અલગ ગામમાંથી દરેક જ્ઞાતિના લોકો અહીંયા વસે છે સુરતમાં. સૌ સૌરાષ્ટ્રવાસીઓ અને સુરતવાસીઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 7 તારીખે જે મતદાન થવાનું છે ભારતીય જનતા પાર્ટીને મત આપે એવી અપીલ કરવા માટે કોઈ વિરોધ છે નહીં. મીડિયાને અટકાવવાનો વિષય જ નથી. સાંજે પણ હું આમંત્રણ આપું છું, બધા પધારજો, સાથે ભોજન કરીશું અને આખો કાર્યક્રમ સાંજનું મારા તરફથી અત્યારે મીટિંગનું શું આયોજન છે? અત્યારે કોઈ મીટિંગ છે, અત્યારે કોઈ મીટિંગ જ નથી. બધા લોકોને દરેક જ્ઞાતિના કોઈ એક સમાજના નથી, દરેક જ્ઞાતિના લોકોને સાંભળો. રાજકોટ લોકસભામાંથી વસતા દરેક જ્ઞાતિ સમુદાયના લોકોને શુભેચ્છા મુલાકાત છે, સવારથી મળવાનું છે, બીજું કોઈ મીટિંગ અત્યારે ખાસ પાટીદારો આગેવાનો સાથે બધી જ્ઞાતિના લોકો છે, કોઈ આગેવાનો શક્તિ પ્રદર્શન છે જ નહીં. બધાને મળવા માટેનો કાર્યક્રમ છે. ઉમેદવાર પોતાના મત વિસ્તારના લોકોને મળવા આવે ને આ પરંપરા તો વર્ષોથી સુરતની અંદર છે. આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ પણ પોરબંદરથી બધાને મળવા માટે આવ્યા હતા. અમરેલીથી પણ ભરતભાઈ સુતરિયા અમારા ઉમેદવાર પણ બધાને મળવા માટે આવવાના છે ને રાજકોટથી પણ. હું પણ 2012 થી ચૂંટણી લડું છું. દરેક ચૂંટણી વખતે સુરતમાં વસતા લોકોને મળવા માટે અમે આવીએ છીએ ને અમારી આગેવાનોની પરંપરા હોય છે ને અમે મળીને સુરતમાં વસતા લોકોને સમગ્ર ગુજરાતમાં જ્યાં એમનો મત હોય ત્યાં એમના સાથે જોડાયેલા લોકોને મત આપવાની અપીલ કરતા હોય છે ને આ તો વર્ષોની પરંપરા. દરેક જ્ઞાતિના લોકો 18 વર્ણ જે મેં કીધું એમ રાજકોટ લોકસભા વિસ્તારના કોઈ પણ ગામમાંથી વસતા હોય, સહી, સુતાર, દરજી, મિસ્ત્રી, પટેલ, કોઈ પણ જ્ઞાતિના લોકો, ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, બધા જ મળવા આવવાના. તમે જે સંમેલન કર્યું છે બરાબર એની આજુબાજુમાં જ કોંગ્રેસ અને આપનું પણ સંમેલન. અમે તો અમારા એજન્ડા પ્રમાણે કામ કરીએ છીએ, બાકીની પાર્ટી એનું કામ કરતી છે. અમે તો છેલ્લા 10 દિવસ પહેલાનું આ પ્લાનિંગ કર્યું હતું અને વર્ષોથી અમારી મેં કીધું પરંપરા છે ને, લોકશાહી છે, બધા જ પોતાના સંમેલનો કરી શકે. ચૂંટણીનું પર્વ છે, બધાનો એનો અધિકાર છે. એમની વાત એ કરશે, અમારી વાત અમે કરશું. તમારી બાજુમાં આયોજન કરવાનું તાત્પર્ય શું? મેં કીધું એમ દરેક વ્યક્તિ એને જ પૂછવું જોઈએ તમારે. અમે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશ પ્રગતિ કરી રહ્યો છે, નરેન્દ્રભાઈને મજબૂત કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ જે રીતે થનગને છે એની અપીલ કરવા માટે આવ્યા છે. હાલ તો પરસોત્તમ રૂપાલાના સુરતની આ પ્રવાસને શક્તિ પ્રદર્શનનું નામ આપવામાં આવી રહ્યું છે અને લોકો એવું કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા શક્તિ પ્રદર્શન કરે છે. પરંતુ બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ ધંધુકાથી માંડી અને દરેક જિલ્લાઓની અંદર એક વિશાળ સંખ્યામાં પોતાની સભાને સંબોધી રહ્યું છે અને વિશાળ સંમેલનો પણ કરી રહ્યું છે. આગામી સમયની અંદર શું થાય છે તે જોવાનું રહ્યું. જો તમે અમને યુટ્યુબ પર ફોલો કે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ તમે ફોલો કરી લેજો, જેથી કરીને ચૂંટણીના તમને તમામ અપડેટ સૌથી પહેલાં જોવા મળે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.